નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ડોડિયા ગામે આવેલી આંગણવાડીની હાલત અત્યંત જર્જરિત બની ગઈ છે। સામે આવેલા દ્રશ્યોમાં આંગણવાડીનું મકાન, દિવાલો અને છત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે અહીં અભ્યાસ કરતા નાના બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વરસાદી માહોલમાં આંગણવાડીની અંદર ભીનાશ અને પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। આવી સ્થિતિમાં બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આંગણવાડીમાં બાળકો માટેની શૈક્ષણિક સુવિધાઓ તેમજ રસોડાની વ્યવસ્થા પણ યોગ્ય ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ગ્રામજનોના કહેવા મુજબ આંગણવાડીનું મકાન લાંબા સમયથી મરામતની રાહ જોઈ રહ્યું છે। સ્થાનિક લોકોએ જિલ્લા વિકાસ અધિકારી, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળ તપાસ કરીને બાળકો માટે સુરક્ષિત સ્થળે વૈકલ્પિક આંગણવાડી શરૂ કરવાની માંગ કરી છે। સાથે જ અગાઉ જો મરામત માટે કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તો તેની પણ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હાલ ગ્રામજનોની એક જ માંગ છે કે નાના બાળકોની સુરક્ષા અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તંત્ર તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં ભરે।